જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું રસ્સાવાળા ખમણ ઢોકળા. નામ સાંભળીને કંઈક વિચાર આવતો હશે કે ખમણ ઢોકળા તો ખૂબ જ ખાધા છે, પણ આ રસ્સાવાળા ખમણ ઢોકળા શું છે? તો ચાલો આજે આપણે રસ્સાવાળા ખમણ ઢોકળાની રેસિપી નોંધ કરીએ. સામગ્રીમાં આપણને લાગશે ખટ્ટા ખમણ, નારિયેળનું ખમણ, જીરું, રાઈ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગળપણ માટે ગોળ, ખટાશ માટે લીંબુનો રસ, બારીક સુધારેલી કોથમીર, ખમણનો ચૂરો, વઘાર માટે તેલ. તો ચાલો આપણે રસ્સાવાળા ખમણ ઢોકળા બનાવવાની તૈયારી કરશું. તો સૌ પ્રથમ આપણે ઓઇલ લઈશું. ઓઇલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એની અંદર વઘારમાં રાઈ નાખશું. થોડું જીરું પણ એમાં નાખશું. આપણું રાઈ અને જીરું અહીંયા વઘારમાં થઈ ગયું છે. હવે આપણે એની અંદર જ થોડું હળદર પાવડર નાખશું અને લાલ મરચું પાવડર નાખીને તરત જ આપણે એની અંદર પાણી નાખી દઈશું. હવે આપણે આની અંદર ધાણા જીરું પાવડર નાખશું. આની અંદર પણ આપણે થોડી ગળપણ અને ખટાશ નાખશું. તો આપણે ગળપણ માટે અહીંયા ગોળ લીધો છે. આની અંદર આપણે લીંબુનો રસ નાખશું ખટાશ માટે. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અને હવે આપણે આ રસ્સાને હલાવી લઈશું. આપણે વઘારમાં બધો જ મસાલો નાખી દીધો છે ને હવે એને 2 થી 3 મિનિટ માટે આપણે થવા દઈશું. આપણું પાણી અહીંયા ઉકળી ગયું છે ને આપણા જે અહીંયા ગુજરાતી જે ખાટા સુરતી ખમણ છે એ આપણે એની અંદર નાખી દઈશું. હવે આપણી અંદર થોડો જે રસ્સો છે એ ગાળો કરવા માટે આપણે આ ખમણનું જે ચૂરો છે એ નાખશું. ને હવે આપણો ગેસ બંધ કરી દઈશું, કેમ કે બહુ વધારે ઉકળાથી આપણા ખમણ અંદર ઓગળી જશે. આની અંદર આપણે કોથમીર નાખી દઈશું ને આપણે એને એકવાર હલાવી લઈશું. હવે આપણે એને સરસ મજાના બાઉલમાં કાઢી લઈશું. આપણે વચ્ચે થોડું નાખ્યા પછી કોકોનટથી પાછું એક લેયર બનાવી લઈએ. આ આપણા રસ્સાવાળા ખમણ તૈયાર થઈ ગયા છે. આ કોઈ બી સિઝનમાં ભૂખ લાગે તો તમે આ બનાવીને ખાઈ શકો છો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.